અમારો સંવિધાનિક અધિકાર છે. આટલો મોટો અમારો સમાજ છે, આટલો મોટો અમારો સમાજ છે અને અમારા સમાજના અમારા વિસ્તારમાં અમારા લોકોને આવીને બાંધીને મરી જતા ત્યાં સુધી અમારા લોકોને તમે આવી રીતના માર દેશે ત્યારે અમારે વેઠવાનું છે, ત્યાં સુધી અમારે વેઠવાનું છે. અને અમને ન્યાય માટે અમે શ્રદ્ધાંજલિમાં જઈએ છીએ. એમાં પણ કોઈને વાંધો શું હોવો જોઈએ? અમને દુઃખ ફરિયાદ લીધી છે, ફરિયાદમાં તમે એજન્સીનું નામ કેમ નથી નાખ્યું? એસઓયુના અંડરમાં આવે છે, એસઓયુના નામ કેમ નથી નાખ્યું? એસઓયુના અંડરમાં આવતું છે તો જે પણ કઈ છે તમારા મુદ્દા છે એની વિગતવાર તપાસ. તો અમને કેવડિયા અમે સામાજિક રીતે ફૂલ અર્પણ કરવા જઈએ છીએ, અમારો વ્યવહાર આપવા જઈએ છીએ, અમને જવા દો. શેખરભાઈ, ફરીથી હું આપને કહું છું, કાયદોની વ્યવસ્થા પરિસ્થિતિ જોખમાય તેમ છે. કોઈ કાયદો વ્યવસ્થા અમે હાથમાં લેવા નથી માંગતા. અમને ન્યાય જોઈએ. નાના સાહેબ, અમને न्याय चाहिए. बराबर, आपकी बात हम सुन रहे हैं सर. हमारा एरिया है, शेड्यूल 5 एरिया है. कोई भी लोग इसी तरह से बांध के मार के चले जाएंगे. आप यहाँ पे दीजिए श्रद्धांजलि, हम आपको सपोर्ट कर रहे हैं. हम ज्यादा लोगों को तो आपने डिटेन कर लिया, अभी थोड़े कम लोग हैं तो इतने तो जाने दो. अभी नहीं चाह रहे कि कोई ना कोई वहाँ पे कानून व्यवस्था का कोई इशू सर, कोई इसी वजह से हम पूरा सहकार आपने के लिए तैयार हैं. हमने आपको पहले भी आश्वासन दिया है कि इन्वेस्टिगेशन में जो भी अगर मुद्दा सामने आएगा, हम जिसका भी नाम आएगा, हम उसका इन्वेस्टिगेशन को भी नहीं छोड़े डालने के लिए सर. तैयार. अगर हमारा तपास खत्म हो जाता है बाहर डाला जा सकता है. 8 तारीख को जैसे हमने वहाँ के एमएलए दर्शनाबेन थी, घनश्याम भाई पटेल थे, मैं खुद था, रणजीत भाई तड़वी थे, निरंजन भाई वसावा थे, प्रफुल्ल भाई पटेल थे. हमने सब डिसाइड किया और एसपी साहब को मिलकर हमने उन्होंने सहमति दी. फिर हमारा कार्यक्रम रखा. फिर आप बोल रहे हो कि लॉ एंड ऑर्डर मुश्किल में है, तो ऐसा कैसे चलेगा सर? हमारा संवैधानिक अधिकार अभी छीना जा रहा है. जमीनें हमारी गई, हमारे लोगों को वहाँ से दौड़ा के मार रहे हैं. ये 2 युवा को, एक युवा को मार दिए. तो फिर हमको बैठ के सिर्फ तमाशा देखना है क्या? कानूनी अधिकार है सर, कानूनी अधिकार है तो हमको जाने दो. ये तो हमारा આટલો મોટો સમાજ છે. અમે શાંતિથી વાત કરીએ છીએ. અમે સંવિધાનિક હક અધિકાર માંગીએ છીએ. ભાઈ, અમારો અધિકાર છે ને. અમને તમે નજર કેદ કરી દો. આ કઈ રીતના ચાલશે? ત્યારે પછી અમને ન્યાય મળશે. અમારા જેવા ધારાસભ્યનું તમે નહીં માનો. આટલા મોટા સમાજ આજે અમારી પ્રજા અમારે એરિયામાં યાર તમે શેખરભાઈ બધું સમજો છો. અમે બધું સમજીએ છીએ. અમારે ત્યાં જઈને ઝઘડા કે લડાઈ થોડી કરવાની, અમારે ભાષણો બી નથી કરવાના. ના, બિલકુલ આવું થોડું ચાલશે. પણ આમાં તમે અમને જાણ કરો કે એસઓયુનું કયા અધિકારીનું તમે નામ નાખ્યું છે, શું તપાસ કરી છે, કયા એજન્સીના માલિકનું નામ નથી કેમ નાખ્યું. પોલીસ ઓફિસર તરીકે આપણે વાત કરું છું. ગુનો દાખલ થયા પછી જો તપાસ પૂરી થઈ ગઈ હોય, તમારા તપાસના મુદ્દા કંઈ બાકી રહી ગયા હોય તો તમે રજૂઆત કરી શકો છો. પરંતુ હજુ તો તપાસને હજુ 4 થી 5 દિવસ જ થયા છે. તેમ છતાં 6 જેટલા આરોપી અટક થઈ ગયા છે. આગળની તપાસ ચાલુ છે અને એક પણ કસૂરવારને છોડવામાં નહીં આવે. બરાબર, તપાસ પૂરી થયા પછી તમારો કોઈ મુદ્દો બાકી રહેતો હોય તો તમે રજૂઆત કરી શકો છો. હજુ તો 4 થી 5 જ દિવસ થયા છે. સહકાર આપો. જયેશ તડવીના પિતાજી સના તડવી, સંજયભાઈના પિતાજી ગજેન્દ્ર તડવી, 2 દિવસ અમે ખાધા પીધા વગર અમે બધા સાથે જ હતા અને એમને ન્યાય આપવાનું કામ. અમે ત્યાં કોઈ દિવસે કેવડિયામાં ચૂંટણી લડવા નથી જતા, છતાં અમે ન્યાય આપવાનું કામ કર્યું. પોલીસના અધિકારીઓ ત્યાં જાય છે, કેટલાક ત્યાંના હાથાઓ બને છે અમારા સમાજના, એમનું સ્ટેટમેન્ટ લઈને આખા સમાજને ગેરમાર્ગે દોરે છે. એટલા માટે અમને શંકા ઉપજાવે છે કે આ યુવાનોને ન્યાય અપાવવામાં અમને ક્યાંક અમને એ નથી, કેમ કે આટલા દિવસથી અમે કહીએ છીએ. અમારી વિનંતી છે કે આવીને અહીંયા શ્રદ્ધાંજલિ અર્પિત કરી દો. ના, અમને તમે કેવડિયા જવા દો. અમે ત્યાં જઈને શ્રદ્ધાંજલિ આપીને અમે જે કંઈ અર્પણ કરવાનું છે, અમારે ભેટ આપવાની છે, આપીને અમે રિટર્ન થઈ જવાનું. ના, અમારું કામ કરવા દો. અમને અમારું કામ કરવા દો. અમારો આ સામાજિક પ્રસંગ કરવામાં બી અમને તમે નથી. આમાં અમારે શું પરવાનગીની જરૂર છે? અમે અમારા સમાજના માટે બી અમારે લડવું પડે. તમે પાછળ આવતા રહો. મહેન્દ્રભાઈ આમ આવતા, આ બાજુ આવતા રહો. વિક્રમભાઈ આમ આવો. કઈ ધક્કા મૂકી નહીં કરો. શાંતિ રાખો ભાઈ. નેતાઓને પણ આમાં રાજનીતિ દેખાય છે. એક દિવસ માટે ઘરેથી પાર્ટી મૂકી નથી હોવાતું. એટલે અમને ન્યાય આપો. ખોટા ત્યાં મૂકો. અહીંયા શ્રદ્ધાંજલિ કરીશું આપણે.
કે જ્યારે પણ આદિવાસી સાથે અન્યાય થશે ત્યારે અમારો સમાજ એક છે, ત્યારે પણ તમે અમને નથી જવા દેતા. ખુરશી લઈ આવો, ખુરશી. અમારા લોકોમાં એક